ચાલો આજે બજરંગદાસ બાપુના જીવન અને તેમના વારસા પર એક નજર કરીએ. તો સવાલ એ છે કે આ બજરંગદાસ બાપુ હતા કોણ? એમની કહાની શું છે? વાત છે ઘણા વર્ષો પહેલાંની. એ એક ભ્રમણ કરનારા સાધુ હતા જે આખા ગુજરાતમાં ફરતા. એમની પાસે દુનિયાની કોઈ સંપત્તિ નહોતી, પણ ઈશ્વર ભક્તિ અને માનવ પ્રેમ ભરપૂર હતો. અને પછી એમની આ યાત્રાનો અંત આવ્યો બગદાણામાં, જે ભાવનગર પાસે આવેલું છે. ત્યાંના લોકો એમની સાદગી અને કરુણા જોઈને તરત જ પ્રભાવિત થઈ ગયા. બસ પછી તો એમણે ત્યાં જ રોકાઈને લોકોની સેવામાં પોતાનું જીવન સમર્પી દીધું. એમનું જીવન દર્શન એકદમ સીધું અને સરળ હતું. બસ બીજાને મદદ કરો. અને એમની સેવા પણ સીધી સાધી હતી. ભૂખ્યાને ભોજન, બીમારને આશીર્વાદ અને દુઃખીને દિલાસો. એમનો મૂળ મંત્ર હતો, માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ જ એમના જીવનનો સાર હતો. સ્થાનિક લોકો એવું માનતા કે બાપુમાં કોઈ દૈવીય શક્તિ હતી. એમ કહેવાય છે કે એમની ખાલી પ્રાર્થના માત્રથી લોકોના દુઃખ દર્દ મટી જતા. પછી તો શું, આ વાત ફેલાઈ અને લોકો દૂર દૂરથી એમના આશીર્વાદ લેવા આવવા લાગ્યા. અને જુઓ, આજે પણ એમનો એ વારસો જીવંત છે. એમના જીવન અને કાર્યને સન્માન આપવા માટે બગદાણામાં એક ભવ્ય સમાધિ મંદિર બન્યું. અને ત્યાં આજે પણ બાપુનું મિશન ચાલુ છે. હજારો ભક્તો આવે છે અને ભોજન પ્રસાદ ચાલે છે. બાપુના જીવનમાંથી આપણને મુખ્ય 3 શીખ મળે છે: ઈશ્વરમાં શ્રદ્ધા, ગરીબોની સેવા અને સાદગી. એમના આ જ સંદેશને કારણે આજે પણ આખા ગુજરાતમાં લોકો એમને દિલથી માને છે. તો વિચારો, સેવાનો આટલો સરળ સંદેશ કેવી રીતે આટલો મોટો અને કાયમી વારસો બનાવી શકે?